બાળકો પણ પોતાના વિચારોને આધ્યાત્મિક બનાવવા માટે, પોતાના જીવનને પરિવર્તિત કરવા માટે, આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટેના જે બેરિયર્સ આવી રહ્યા છે, બેરિયર્સને દૂર કરવા માટેના માઇન્ડસેટથી કથા સાંભળશે. અને જ્યારે કથા કોઈ કહેતું હોય એને પણ એ માઇન્ડસેટ રાખવું પડે કે પ્રભુ આવીને બોલાવે છે અને પ્રભુ બોલે છે, અને એ શબ્દો નિશ્ચિત એ વ્યક્તિના માનસ પટલ પર, હૃદય પટલ પર યા એના આત્મ પટલ પર જઈને અંકિત થશે, અને એ શબ્દો એના જીવનમાં કંઈક પરિવર્તન ચોક્કસ લાવશે. આ વિશ્વાસ વક્તાનો પણ હોવો જોઈએ, અને એ વિશ્વાસ સાથે શ્રોતાએ પણ સાંભળવું પડે. ત્યારે જઈને નિશ્ચિત એ કથા તમારા જીવનમાં કંઈક ચેન્જ લાવી શકે. And small changes can change your life. It's not that an individual person is going to get changed rato-rat. It's not possible. Small changes can change your life. તો ભરતજીએ શું કરવું જોઈએ? તો એક લોજિકલ ક્વેશ્ચન થાય કે જીવદયાના સિદ્ધાંતથી એ બાળકને આમ બસ मरवा छोड़ी देते, जाओ मैं तो सब छोड़ के आया हूं, मेरी कोई तुम्हारी जवाबदारी नहीं बनती है, मर जाओ तुम. अगर એવું કરતે ભરતજી તો પણ એમના પર આક્ષેપ લાગશે કે આ ભરતજીમાં માનવતા નથી, જીવદયા નથી. અને એ જીવદયા વાળા ઋષભદેવજી ની પરંપરામાં એ આવ્યા હોય તો શું એમનામાં જીવદયા નથી? તો બિચારા ભરતજી એને સ્વીકારે તો એ લોકો બૂમાબૂમ કરે કે તમે સંસારમાં ફસાયા વળી પાછા. બિચારા એને ના સ્વીકારે તો એ લોકો બોલે કે તમારામાં માનવતા નથી. તો કરના ક્યાં ચાહીએ થા? હું તમને એક દૃશ્ય આપું છું, એને તમે અનુભવો કે કોઈક દિવસ સવાર પડી હોય, તમે આમ દરવાજો ખોલ્યું અને 5 નવા જન્મેલા શિશુ બાળકો તમારા દ્વાર પર મુકાયેલા છે. શું કરશો તમે? એ 5 બાળકની માં બનશો? અને તમારો ઓલરેડી 2-3 હોય, અને તમે માનવતાના દ્રષ્ટિએ વિચાર કરશો કે આ 5 બાળકો મારા દ્વાર પર પડ્યા છે, તો કદાચ this is my destiny, maybe God has gifted me these 5 kids and I have to take care of these 5 kids. You will think in that way. Maybe out of 100, 1 or 2 might think in such a way, but 99% what you will be doing, માનવતાના દ્રષ્ટિથી કદાચ એને 2, 5, 10, 15 દિવસ ઘરે રાખો એ ખરા, પછી તમે એને અનાથ આશ્રમમાં મૂકી આવો છો, કારણ કે તમે એને સંભાળી શકતા. ભરતજીએ ચોક્કસ એને થોડાક સમય માટે રાખ્યું હોત, પણ પછી એની સાર સંભાળ કોઈકને આપી દીધી હોત. પરંતુ એમાં ને એમાં જ અટેચ થતા ગયા, અને છેલ્લે મૃત્યુ સમયે એના વિચારો હતા, એટલે આવતું જન્મ એમને હિરણનું મળ્યું. તમે વિચાર કરો, અગર કોઈ પણ પશુમાં અગર તમારું ચિત્ત છેલ્લે સુધી લાગેલું હશે તો આવતું જન્મ તમારે કોનું લેવું પડશે? જેમાં ચિત્ત લાગેલું હશે એનું લેવું પડશે. અને હું ઘણી વાર મારા કથા પ્રવચનોમાં કહું છું કે જે લોકો કૂતરા પાડે છે, આ ભરતજીના ચરિત્રમાંથી શીખવા જેવું છે. If you get attached in dogs and then if you think about those dogs all the time, even the dogs is taking place in your computers, in your iPads, in your mobile screensavers, and everywhere you see that dog, and in that dog's chintan, if you die, then 100% guaranteed you are going to become a dog in next birth. Be aware of God, be aware of dog. Stay away of dog. કૂતરું એ સિક્યોરિટી ગાર્ડ છે, યાદ રાખજો. સિક્યોરિટી ગાર્ડ ને કોઈ દિવસ પ્રેમ ના કરાય.
સિક્યોરિટી ગાર્ડની જરૂર છે, એને પ્રેમ કરે. ડોગ કીપ ઇટ એઝ અ સિક્યોરિટી ગાર્ડ. એને કઈ આપણા બેડ સુધી પહોંચાડવાની જરૂર નથી. આ બધી પાશ્ચાત્ય સંસ્કૃતિઓ છે કે વેન યુ આર અલોન, ઘણા બધા લોકોના ડિવોર્સિસ થયેલા હોય, બિચારાના જીવનમાં પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આવું થતું હોય છે. અને એક ડિવોર્સ 5-7 વાર ડિવોર્સ થઈ ગયા હોય, છૂટાછેડા ખૂબ થઈ ગયા હોય, હેરાનગતિ ખૂબ થયેલી હોય. આપણા ભારતીયોની વાત નથી કરતો. અને ત્યારે એવી અવસ્થામાં જયારે વ્યક્તિ એકલો હોય, એને કોઈ હૂંફ જોઈતી હોય, એટલે પછી કૂતરું લઈ આવે અને લાગે કે માણસ કરતા વફાદાર આ કૂતરું છે. मनुष्य तो मुझे धोखा दे के चला जाता है, ये कुत्ता मुझे धोखा कभी नहीं दे सकता है, इसलिए मैं इसको अपने साथ रखूं. અને પછી એમાં અટેચ થાય, એને નવડાવે, એને શણગાર કરે. શણગાર એટલે એને પ્રોપર ટેક કેર કરે. વળી પાછો માંદો પડે ડોક્ટર પાસે લઈ જાય, આમ તેમ જાત જાતનું બધું કરે. એટલે એના ચિત્તમાં એ ગાડી ચલાવે તો કૂતરું દેખાય, રસોઈ બનાવે તો કૂતરું દેખાય. એનું આખું લાઈફ ડોગના આજુબાજુ ફરતી થઈ જાય. એના લાઈફનો એજન્ડા ડોગ બની જાય અને આ રીતે એ ડોગમય જીવન એનું થઈ જાય રાધર દેન ગોડમય જીવન. અને એટલે આપણા ત્યાં તો કૂતરા બિલાડાની વાત તો પછી, મનુષ્યમાં પણ અટેચમેન્ટ છેલ્લા સમયે ન હોવું જોઈએ ત્યાં સુધીની જયારે વાત કહી દીધી હોય તો કૂતરા બિલાડાનો પ્રશ્ન જ નથી આવતો. અને એટલે જ આપણે ત્યાં કહેવાય છે કે દાદા ત્રીજી કે ચોથી પેઢીએ પાછા આવે, કારણ કે છેલ્લે એટલું બધું અટેચમેન્ટ હોય છે, એટલી બધી વાસનાઓ હોય છે. અને એટલે ત્રીજા કે ચોથા પેઢીએ પ્રાચીન સમયમાં દાદાનું નામ પાછું રખાતું કે પાછા આવ્યા, કારણ કે અટેચમેન્ટ એટલી બધી હતી. તો ભરત રાજાના આ પ્રસંગથી આપણે શીખીએ છીએ કોઈ પણ પ્રાણી દયાના પાત્ર છે, પ્રેમના પાત્ર નથી. એમાં અટેચ નહીં થતા. Attachment is not good. Yes, you can keep kindness for all, but not the attachment. કારણ કે involvement gives you the attachment, and more you are involved, your thought procedure goes into those things. આવતા જન્મમાં હિરણ બન્યા, એમને એમની બધી જ મેમરી રહી. અને એના પછીના જન્મમાં એ જળ ભરત બન્યા. પછી તો એવા ગભરાઈ ગયા અટેચમેન્ટ થી કે કોઈનાથી અટેચ જ ન થયા. જડ હતા, જ્ઞાની પણ મૂર્ખ બનીને રહેતા. અને એકવાર એમને બલિ ચડાવવા માટે લઈ ગયા, જરાય ડર નહીં. काट डालो, मार डालो, जो करना हो कर डालो, मुझे कोई फर्क नहीं पड़ता है, और मैं अगर मर गया तो भी मैं छूटा इसमें से, मुझे कोई भय नहीं है, काट डालो, मार डालो. દેવીએ પછી આવીને રક્ષા કરી કે આની બલિ ન ચડાવાય. રહુગણની પાલખી ઉચકીને જતા હતા એવો તગડો જાડો પાડો વ્યક્તિ જડભર રહુગણની પાલખી ઉચકીને ગયા. પાલખી આમ આરી આવડી ચલાવે, કારણ કે જીવદયામાં એટલું પાછું માનતા. એને એમ કે હવે મારે કોઈનામાં અટેચ થવું નથી, મારે કોઈ જ ખોટું કામ કરવું, આઈ ડોન્ટ વોન્ટ ધીસ લાઈફ અગેન નાઉ, એવા સુધરી ગયા. વચ્ચે કઈક પેલા જીવડાઓ આવે ને એટલે પાછું આમ પગલી જાય, આમ પગલી એટલે પાલખી આખી હલે. પેલા રહુગણ અને ભરતજીનો પણ સંવાદ થયો. માં ભરતજીએ ઉપદેશ એમને પ્રદાન કર્યું છે. જડ ભરત 3 જન્મે એમનો उद्धार થયો છે. हम भी अंतिम समय में जो भी हमारे विचार होंगे वो हमें पुनः जन्म लेने के लिए प्रेरित करेंगे. અને એટલે જ અંતે યા મતિ સા ગતિ, આપણી અટેચમેન્ટ ધીરે ધીરે ક્ષીણ કરવાની છે. આપણા લાઈફમાં 2 સી થવા જોઈએ. 2 C's. You understand what I'm saying? 2 C's. કેવી રીતે થાય? પહેલા સી આમ આવે, પછી આમ આવે અને પછી આમ થાય. This is 2C theory. આ તમને કોઈ ચોપડીમાં નહીં મળે. 2C theory.
આ મેં પોતે કાઢી છે. ચિંતન કરવા છે. 2C એટલે આમ આવ્યો સી. પહેલા કોઈના સાથે અટેચ નહોતો, પછી ભેગો થયો, આમ સી નું મિલન થયું, બે સી નું એક સાથે મિલન થયું, અટેચમેન્ટ. અને પછી ધીરે ધીરે સી પહેલા અજ્ઞાનતામાંથી ભેગો થયો અને પછી ભેગા થઈને એ ઈશ્વર તરફ એ બંને લોકો વળતા જાય છે. આમ અહીંયાનું અટેચમેન્ટ એ રહે છે. This attachment stays between the two seas. It's not that છૂટાછેડા લઈ લે છે. Attachment stays. પણ એનું મુખ પેલા આમ હતું, એ મુખ એનું આમ ઈશ્વર તરફ જતું રહે છે. પતિનું મુખ એના ઈશ્વર તરફ, પત્નીનું મુખ એના ઈશ્વર તરફ, અને એમ બેસી આમ કરીને આમ સંસારમાં રહીને છતાં ઈશ્વરના સન્મુખ થઈ જાય અને પોતાનું આત્મકલ્યાણ કરી શકે. This is a 2C theory. એટલે જેટલા 60 વર્ષ પાર થઈ ગયા છે ને એમનો સમય હવે આમ થઈ ગયો છે. This is the 2C theory. આને આ પકડી રાખવાનું. પછી એ વાસનાત્મક પ્રેમ ન હોવો જોઈએ, એ ઉપાસનાત્મક પ્રેમ થઈ જવું જોઈએ, અને એ ઉપાસનાત્મક પ્રેમ જ એ 2C થિયરી છે. પછી વાસના ન રહે. પછી એ શરીર ને શરીર વચ્ચેનો વિષય ન રહે, એ આત્મા ને આત્મા વચ્ચેનો વિષય થઈ જાય, અને એ બંને આત્માઓ એ પોતાના દેહ દ્વારા એ પ્રભુનું નામ સંકીર્તન સેવનના માધ્યમથી પોતાનું કલ્યાણ કરે છે. અને આ જ વાત શાસ્ત્રોમાંથી આપણે સમજીએ છીએ. So being attached but still detached. That is the beauty of bhakti. Although you are being attached in the sansar, still you are getting detached from the mind. It is very difficult, but it is possible when there is an attachment of God. If there is no attachment of God, there will be no sea. એટલે પછી આ ઉખડશે ને ત્યારે બહુ દુઃખ થશે. એના કરતા પહેલાથી થોડુંક ઉખડી ગયું હોય ને એટલે પછી આટલું જ પેલું ઉખડતા વાર ના લાગે. તમે બેન્ડેડ લગાડો ને, એમાં જો આટલું ઉખડી ગયું પછી આટલું ખેંચતા વાર ના લાગે. આખી ઉખેડવાની હોય તો પછી તકલીફ થાય. એટલે 2C થિયરીમાં 80% તો ઉખડી જ જાય છે જીવતા જ, 20% બાકી રહે છે. અને એ ભરતજીના ચરિત્રથી આ થિયરી શીખવા જેવી. 2C theory. पंचम स्कंद को विराम देते हुए आइए हम षष्ठम स्कंद के अंदर प्रवेश करें. આ સ્કંદમાં મનુષ્ય, દેવ અને અસુર આ ત્રણેય ઉપર ભગવાનના દિવ્ય કૃપાનું દર્શન કરાવ્યું છે. અહેતુની કૃપા મનુષ્ય પર, અહેતુની કૃપા દેવ પર અને અહેતુની કૃપા અસુર પર એ આ ષષ્ઠમ સ્કંદના અંદર ભગવાને કરી છે. અજામિલ જેવા દુષ્ટ ઉપર ભગવાને અહેતુની કૃપા કરી. છેલ્લે 3 વાર નારાયણ 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 નામ બોલીને એનું દેહાંત થયું. વિષ્ણુ દૂતો આવ્યા, યમદૂતો આવ્યા, બંને વચ્ચે ખટરાગ થયો. યમદૂત કે છે આને તો અમારે જ લઈ જવું પડે, આના જીવનના અંદર બધા જ ખોટા કામો કર્યા છે. વિષ્ણુદૂત કે છે ના, છેલ્લે 3 વાર નારાયણ બોલી ગયો છે એટલે અમારે જ લઈ જવો પડે. અને એમાં વિષ્ણુ દૂતોની જીત થઈ. વિષ્ણુદૂત ઉપાડીને જતા રહે છે. યમદૂતો યમરાજ પાસે જાય છે. અમને લાગ્યું તમે જ આ મૃત્યુના સ્વામી છો, અમને ખબર નથી કે તમારા ઉપર બીજા પણ કોઈક છે. યમરાજ કે છે અરે विष्णु तो मेरे भी स्वामी है, हम तो उनके दास है. विष्णु दूत આવી જાય પછી તારે દખલ અંદાજી કરવાની ના હોય. એ હાઈ કમાન્ડ નો ઓર્ડર આવી ગયો હોય પછી આપણે વચ્ચે માથું મરાય જ નહીં ભાઈ. वो विष्णु दूत उनको लेके चला गया. 3 बार नारायण नारायण नारायण. મને એમ થાય દીકરાનું નામ નારાયણ હતું તો નારાયણ યાદ આવશે ને ભાઈ. છેલ્લા ટાઈમ ચિંકી પિંકી ડિંકી રાખ્યું તો યાદ આવશે. દીકરા દીકરીના નામ આપણે કઈક આવા સારા રાખ્યા હશે તો આપણને કઈક. એક 90 વર્ષના મને માજી મળ્યા. મેં માજી નામ શું? મને કે ટેણી. મેં કીધું ટેણીના ટેણી જ રહ્યા છે.